રાજ્યસભાના સાંસદ, તો તમને એમ થાય કે રાજ્યસભાના સાંસદ એટલે શું, એમાં શું મળે? તો રાજ્યસભાના સાંસદ એટલે ગામનો સરપંચ એટલે ગામનું કામ કરે, તાલુકા સદસ્ય એટલે 4 ગામનું કામ કરે, જિલ્લા સદસ્ય એટલે 20 ગામનું કામ કરે, ધારાસભ્ય એટલે 3 તાલુકાનું કામ કરે, લોકસભાના સાંસદો એટલે 13 તાલુકાનું કામ કરે. પણ હું તો આખા દેશમાં ગ્રાન્ટ આપી શકું, આખા દેશમાં કામ કરી શકું એવું કામ એક આદિવાસી, એક રાઠવા, એક રાયસિંગપુરા કામ આ નરેન્દ્રભાઈ મોદી આપ્યું છે. અને હવે 6 કરોડ રૂપિયા મારે તમારા લોકો માટે વાપરવાના વર્ષે. અને એ સિવાય સાહેબ સાથે રહીને મુખ્યમંત્રી પાસે જઈશું અને આ વિસ્તારમાં કોઈ રસ્તા હોય, આરોગ્ય કેન્દ્ર હોય, ગમે તે કામ હોય, એવા કરોડોના કરોડો રૂપિયા એ ભારતીય જનતા પાર્ટીની સરકાર એ તમારા ગામના, તમારા આસપાસના ગામના ને એ કામ કરશે. બાકી તમે મોબાઈલ ની અંદર રીલ બનાવવાની કે આ ગામમાં રસ્તો નથી એટલે જોડીમાં કમાટ લઈને આવ્યા હતા, એવી રીલ બનાવવાથી રસ્તા ના પડે. હમણાં 2 દિવસ પહેલા આંબાડુંગર ની એક શાળા, તમારી તરફ સ્કૂલ છે, એવી શાળા ફોટો બતાવ્યો. આ સરકાર કશું કામ નથી કરતી, એવા વિડીયો બનાવે અને મોબાઈલ ની અંદર આદિવાસીનો અવાજ ઉઠાવે, એવા નકલી મોબાઈલ ના મસીહાઓ બનાવી દેવાનો, આદિવાસીનો અવાજ બનાવી દેવાના, એવા વિડીયો વાયરલ કરવાથી, એવી રીલ કરવાથી આપણી સ્કૂલ ના બને. કેમ? કારણ કે આ કોણ રીલ બનાવે? જેણે આખા 60 વર્ષ સુધી ઘરમાં સ્કૂલો બનાવી, એમ કે રીલ બનાવે. જેણે આપણી માતા બહેનો જેમનો જન્મ થતો હતો, એ હોસ્પિટલમાં જન્મ નહોતો થતો, એ ગામની હોયાણી આવે અને પછી જન્મ થાય, દવાખાનું નહીં, આખા આખા ગામ આદિવાસી વિસ્તાર જે લોકો આવી રીતે ઘરમાં જન્મ લેતા હતા, એ લોકો રીલ બનાવે. ભાજપની સરકાર કશું કરતી નથી. બોલો, એવા લોકોની રીલો જોવાય? એવા લોકોની રીલ જોવાય જે નિહાર ન બનાવે, જેનું એક ઈંટ ના આવે, જેનું એક ઘર ના બનાવે. અને જે નરેન્દ્રભાઈ મોદી આપણને આવાસની યોજના આપે, પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ આપે, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના ગેસ આપે, સ્કૂલ આપે, રસ્તા આપે, આરોગ્ય આપે, ભણવા માટે શિષ્યવૃત્તિ આપે, ડોક્ટર એન્જિનિયર બનવા માટે સુવિધાઓ આપે, એની સાથે આપણે રહેવાય ને. અને મને વિશ્વાસ છે કે આવનારા સમયની અંદર આ સમગ્ર વિસ્તારની અંદર જે પણ કોઈ કામ હોય, તમારી સાથે અમારા જયંતિભાઈ રાઠવા છે અને તમારા ગામની બાજુનો દીકરો એ મુકેશ રાઠવા છે. દરેક કામો અમે તમારા કરવા માટે કટિબદ્ધ છે. અને આવનારા સમયની અંદર એ રેણથી હોય, ઉમથી હોય, રાયસિંગપુરા હોય, એ બધા કામ અને પૂરું કરીશું. અને અમારા શૈલેષભાઈ હમણાં એવું કીધું કે 745 તમારા ઘર બનાવવા માટે મોદી સાહેબે મોકલ્યા છે. 720 એટલે 1 લાખ રૂપિયા ગણવા જાય તો કેટલા? 7 કરોડ 8 કરોડ રૂપિયા આ તમારા ગામમાં આવશે. અને એટલા માટે આવનારા સમયની અંદર નાના નાના ભૂલકાઓના જીવનના સપના પૂરા કરવા માટે, એમની જિંદગી સારી બને એના માટે, આ વિસ્તાર સારો બને એના માટે અમે તમારી સાથે છે. અને આ વિસ્તારની અંદર ફરીથી વિકાસના કામો કરવા માટે આગળ વધીશું. અને મને વિશ્વાસ છે કે તમે બધા આ શૈલેષભાઈની સાથે જોડાઓ, અમારા જયંતિભાઈ રાઠવાની સાથે જોડાઓ, અમારી સાથે જોડાઓ, ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઓ, નરેન્દ્રભાઈ મોદી સાથે જોડાઓ અને ફરીથી આ વિસ્તારને નંદન બનાવવા માટેનો સંકલ્પ લઈએ. આપ સૌ 10 વાગ્યાના અમારી રાહ જોતા હતા, એ બદલ માફી માંગીએ છીએ. પરંતુ અમે જે રાહ જોઈ એ રાહ હવે અમે નહીં જોડાવીએ અને વિકાસના માર્ગે આપણે આગળ વધીશું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય.